તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવારા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવારા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા. દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, ઓ દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. તમે સદભક્તોને તાર્યા, તમે અસુર ગણોને સહાર્યા. તમે પ્રેમ દક્ષિણા થઈ સહુના પુર કંકણ પથરાયા. તમે રથને હાક્યો, તમે ઝેર જ પીધું. તમે રથને હાક્યો, ઝેર જ પીધું. નાથ્યા બહુ બળવાળા. દ્વારિકા વાળા, ઓ દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. તમે સદગુણોના સ્વામી છો, સર્વના અંતર્યામી. તમે એણો એણોમાં છો, કિંતુ આત્મા વસનારા. હે ધર્મ ધુરંધર, તમે ગીતા ગાઈ. ધર્મ ધુરંધર ગીતા ગાઈ. ચક્ર સુદર્શન વાળા. દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા, દ્વારિકા, દ્વારિકા. જેટલા કંઈ નવા ભગવાનો થયા છે ને, એને બધાને શ્રીમદ ભાગવત ત્યાં વ્યાસપીઠ ઉપરથી એક જ મેસેજ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ 18 અધ્યાય ગીતાજીના કીધા છે. તમારામાં તાકાત હોય તો 19મો એક કહી દો. હાલો, 18 અધ્યાયની અંદર જગતભરનું જ્ઞાન દઈ દીધું છે. એમાં સાંખ્યનું, યોગનું, ધર્મનું, ભક્તિનું, 3 પ્રકારના તત્વનું, પુરુષોત્તમપણાનું, આદિક બધા જ જ્ઞાન ભગવાને ગીતાની અંદર 18 અધ્યાયની અંદર બધું જ જ્ઞાન ભગવાને આપી દીધું. એથી જો જ્ઞાન કાંઈ તમારી પાસે નવીન હોય અને બહાર હોય, તમારું મૌલિક તત્વ જો તમારી પાસે હોય તો એક અધ્યાય તમે કરીને બતાવો તો અમે માનીએ કે તમે ભગવાન છો. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર હતા ને, એ સમયે લોજમાં મહારાજ નીલકંઠ વર્ણી વેશ્યા હતા. ત્યારે મહારાજ મીંઢી આવડ અને લવિંગિયા મરચાનો ગોળો ખાતા હતા. કોઈ પણ પ્રકારનું અનાજ મહારાજ જમતા નહોતા. સુરતી લવિંગિયા મરચા નો આવે એવા તીખા મરચા અને મીંઢી આવડ. જે આવડ છે ને, આપણું હાડકું તૂટી ગયું હોય કે લોહી જામી ગયું હોય, 6 મહિના જૂનો ઘા હોય, એની ઉપર જો આવડ લગાવવામાં આવે ને તો 6 મહિના જૂનું જામેલું લોહીને પણ ઓગાળી નાખે. એટલી ગરમ આવડની અંદર તાકાત. કોઈ મનુષ્યને ખાઈ જ ન શકે. પણ ભગવાને તો એવું તપ કર્યું કે કેટલા લાંબા સમય સુધી, 2-3 મહિના સુધી ભગવાને લવિંગિયા મરચાને મીંઢી આવળ ખાધી. શરીરમાં મહારાજ કે અમને લાગે ને તો પાણી નીકળે પણ લોહી તો નીકળે નહીં. કારણ કે અમે નક્કી કર્યું હતું કે માતાના ધાવણનો ભાગ શરીરમાં રુધિર છે, એ અમારે સૂકવી નાખ્યું. સૂકવી નાખ્યું હતું મહારાજે. હવે એ ટાઈમે એક મહાત્માજી આવ્યા, કે છે કે હમ તો ભોજન પાએંગે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. બપોરનો ટાઈમ થયો. મહારાજે સંતોને આજ્ઞા કરી કે આ મહાત્માજીને જમાડી દો. પેલા મહાત્માને એમ થયું કે આપણા જેવા તો અહીંયા કેટલાય આવતા હોય તો દાળ રોટી ખવડાવી દે, બીજું શું હોય. પણ મહંતની આયરે જો જમીએ ને તો કંઈક માલ ખાવા મળે. આ એમ ગણાય ને હોય. એમાંય હેમેન્દ્રભાઈ તમને મને જ લોકો જોવે તેમ તે કે શું ખાતા? કાંઈ નથી ખાતા, બાજરાના રોટલા જ ખાય, બીજું કાંઈ નથી ખાતા.
અને ઘણાયને ગુણાતીતાન સ્વામી મહંત હતા તો એક નાગરને વેમ હતો કે આવડા મોટા મંદિરના મહંત છે તો કેટલું સારું સારું ખાતા હશે. ભગવાન કે બિચારો ભૂલો પડે છે કે છે કે મહાત્માજી જમીલ નહીં નહીં, हम तो बड़े महंत के साथ खाएंगे. बड़े महंत के साथ क्या है कि काली रोटी और धोली दाल मिलेगी. काली रोटी એટલે માલપુડા અને ધોલી દાલ એટલે દૂધપાક. દૂધપાક ને માલપુડા. એમ કે આવડા મોટા સ્થાનના મહંત હોય એ તો કાયમ માલપુડા જ ખાતા હોય ને. महाराज के तमे महात्मा जी जमी लियो तो के नहीं नहीं हम बड़े महंत के साथ खाएंगे. महाराज के काय वांधो नहीं हालो तेज. महाराज जमवा बैठा. આગળ પેલા વેલા મહારાજે બેઠા ને પછી એને બેહાડ્યા. હવે સંતો તો મહારાજને ખબર હતી કે મહારાજ તો મીંઢી આવડ ને લવિંગિયા મરચાનો ગોળો એક બે ગોળા મહારાજ ખાય. તો પેલા વેલા એ ગોળા પીરસાવા આવ્યા. મહારાજે એક લીધો, એક આપો. પેલા મહાત્માજીને નો આપ્યો તો કે કેવા માણસો છે. महंत ने लाडू दीधो मने नो दीधो. ये के हमको भी चाहिए, हमको दो. महाराज के महात्मा जी रहने दो, आप नहीं खा पाएंगे. अरे क्या नहीं खा पाएंगे, ऐसे तो 2-3 लड्डू हम खा जाएंगे. आपो आपो. तो पेला संत था एने बिचाराने संकोच थाय कि महात्मा जी ने केम देवो लविंगिया मरचानो गोळो. એટલે એને એમ થયું ચાલો ને અડધો દઉં. ત્યાં ભાંગવા ગયા ને તો મહાત્માજી કે ये भी लोभी लगता है. अरे पूरा छोड़ दो, पूरा छोड़ दो. તે પૂરો મુકાવી દીધો ગોળો. મહારાજ કે મહાત્માજી તમે આ રહેવા દો. નહીં નહીં હમ તો ખાएंगे. અને પેલો વેલો ભાઈ મોઢામાં ગોળો મૂક્યો અને સરેરાટી બોલતો ગયો. પેલી ધરનો દારૂ એને કેમ આમ તમારે સરેરાટી બોલતો જાય આખે. ગોળો ખાધો ભાઈ પણ આમ નાભી સુધી છે ને એની રાઈડ બોલતી ગઈ. મહાત્માજી તો થઈ ગયા ઊભા. ये क्या खिला दिया. महाराज के એટલે તમે ના પાડતા હતા કે તમે રહેવા દો, અમને ખાવા દો. આ તમને એમ કે લાડવો છે. પછી તો મહાત્માજીને ઘી પાયું ને દૂધ પાયું ને સાઈસ પાઈ ને ત્યાં મહાત્માજીને બિચારાને શાંતિ થઈ. કોંડ્રકને ભગવાને માર્યો છે. ત્યારબાદ સુખજી સાવધાન કરે છે કે હે રાજન, હું તને હવે ભગવાનના એક સખા ભક્ત ગરીબ બ્રાહ્મણ સુદામાની કથા તને કહું છું. કૃષ્ણસ્યાસિત સખા ક્વચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયમ. કૃષ્ણસ્યાસિત સખા ક્વચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમમ ઇન્દ્રિયાર્થેષુ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયમ. કૃષ્ણસ્યાસિત સખા ક્વચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં હતા ગરીબ પણ એની પાસે બ્રહ્મ દ્રવ્ય હતું. જો આમ તો મોટા ભાગની કથામાં આપણે સત્યનારાયણની કથા હોય કે ભાઈ ગમે કથા હોય, કથા શું આવે ખબર છે? એક નગરને વિશે ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. જુનાગઢ નગરને વિશે એનું નામ જયેશભાઈ હતું.
પણ એની પાસે બ્રહ્મવિત હતું, 10 વીઘાના ખેડૂત ખાતેદાર પણ છે. આ કથા બધી તમારી આવે, અમારી નથી આવતી. એટલે બ્રાહ્મણની પાસે જે દ્રવ્ય છે ને, આ જગતના કોઈ જ સાહુકારની પાસે નથી. બ્રાહ્મણની પાસે બ્રહ્મ તેજ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્ય ક્રત પુરુ તદસ્ય દ્વેષ પદભ્યામ હમ શુદ્રો અજાયત. બ્રાહ્મણો છે એ સામાન્ય નથી, એ ભગવાનના મુખમાંથી જન્મેલા છે. એ શ્રુતિનો અર્થ આપણને આપણી ઈચ્છા મુજબ આપણે જેવો કરવો એવો કરી શકીએ, પણ એક તો નક્કી છે કે આપણી સંસ્કૃતિને જ્યાં સુધી આપણી પાસે ઇતિહાસો મળી આવે છે ત્યાં સુધી ઓછામાં ઓછા 8,000 વર્ષ જૂના, 10,000 વર્ષ જૂના ઇતિહાસ તો આપણી પાસે મોજૂદ છે કે બ્રાહ્મણોએ આપણી સંસ્કૃતિને ટકાવી રાખી છે. આટલી લાંબી ધરોહર, આટલું સંરક્ષણાયેલું એનું જીનોમ દુનિયામાં કોઈની પાસે નથી. એનું કારણ 1000 વર્ષ જૂના શિલાલેખો, તામ્રપત્રો, 2000 વર્ષ જૂના શિલાલેખો, તામ્રપત્રો એ મળી આવ્યા છે કે જેની અંદર રાજાઓ મહારાજાઓએ બ્રાહ્મણોને કોઈને 5 ગામ આપ્યા છે, કોઈને 10 ગામ દાનમાં આપ્યા છે. એના શિલાલેખો મળી આવે છે. એટલે બ્રાહ્મણની પાસે દ્રવ્ય છે અને એ છે બ્રહ્મવિદ. સુદામા આમ બહુ ગરીબ હતા, પણ બ્રહ્મવિદ હતું એની પાસે. બહુ નિષ્કામ, શુદ્ધ અને પવિત્ર બ્રાહ્મણ હતા. આજનું પોરબંદર છે એ એક સમયનું જે કાંઈ નામથી ઓળખાતું હશે, પોરવેલા તરીકે ઓળખાતું હતું, પોરાઈ માતાના નામ ઉપરથી ઓળખાતું હતું, પછી બંદર હોવાથી પોરબંદર થયું. એક સમયે બહુ જ વર્ષો પહેલાં સુદામાને કારણે એને સુદામાપુરી તરીકે પણ ઓળખાતું. અને દુનિયામાં એકમાત્ર હનુમાનજીના વંશજ પોરબંદરના રાણા જેઠવા, જે હનુમાનજીના ડાયરેક્ટ વંશજ છે. તમને એમ થાય કે હનુમાનજીના વંશજ કેમ? તો મકરધ્વજના દીકરાઓના વંશમાં છે. હનુમાનજીનો વંશ છે. દક્ષિણમાં હનુમાનજીની પત્ની સાથેની એક મૂર્તિ પણ મળી આવેલી. એટલે એ રીતે તેઓ ડાયરેક્ટ હનુમાનજીના વંશજ છે. એકમાત્ર જેઠવાઓ. આપણે બહુ આગળ નથી જવું, પણ કાઠિયાવાડની અંદર, કાઠિયાવાડી ભાષામાં જો કહું ને તો ગરીબાઈ આંટો લઈ ગઈ હતી. ખાવાના સાંસા હતા. આ દુનિયામાં ખરેખર જો કોઈ કષ્ટદાયક કોઈ ચીજ હોય ને તો કદાચ દરિદ્રતા છે. પરમાત્માને આપણે એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, સૌ કોઈ મુરાદથી જીવી શકે, પોતાના આત્મગૌરવથી જીવી શકે, બસ એટલું તો તું બધાને આપજે. કમસે કમ પોતાના આત્મગૌરવથી જીવી શકે. જાજુનો તો કાંઈ નહીં, પણ જો આપણને બીમારી થઈ હોય ને તો આપણે એકલા પીડાય, પણ ગરીબાઈથી તો આખું ઘર પીડાતું હોય. જેને જીવનમાં દરિદ્રતા જોઈ નથી એને શું ખબર હોય? જેને જીવનમાં દરિદ્રતા જોઈ હોય, અભાવની અંદર જેનો સમય વીતો હોય, એને ખબર હોય કે અભાવનું દર્દ કેવું છે. મહેલો નવાસી ગરીબી ક્યાં જાને, દુખિયાના દુઃખને
સુખિયા સુજાણે શાબાશ. મહેલો નાવાસી ગરીબી સુદાણે દુખિયા દુઃખને સુખિયા સુજાણે જાણે આ ચાંદીને ગરીબોના દુઃખને સુખિયા સુજાણે જાણે મોઢામાં ચાંદીની ચમચી સાથે જન્મેલા હોય એને દરિદ્રતાની શું ખબર હોય? નથી જોઈ જેને ગરીબી, છતાંય ઊભો થઈને દરિદ્રતા ઉપર બોલે. પરાઈ નારીના દેખીને જેના નયન આમ તેમ ડોલે, તે પાછો ઊભો થઈને બ્રહ્મચર્ય પર બોલે. જેને દુનિયામાં દરિદ્રતાની ખબર નથી એ ઊભા થઈ નેતાઓ શું કે દેશમાંથી મારે ગરીબી હટાવી દેવી છે, પણ ગરીબી પહેલા તું તારી જ હટાવવાનો છો. લોકો તો ગરીબ જ રહેવાના છે. ગરીબી કોઈએ હટાવી નથી, ગરીબોને જ હટાવી દીધા છે. તમે જુઓ, જો સરકારે ખરેખર એવું કામ કર્યું હોય તો આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા દેશની અંદર હજી ગરીબ લોકો કેમ છે? શા માટે છે? મને એમ લાગે છે કે ઈશ્વર સિવાય આ સમસ્યાને હલ કરી શકે એવી કોઈની તાકાત જ નથી. ઈશ્વર સિવાય આ સમસ્યાને કોઈ હલ કરી શકતું જ નથી. ખરેખર જીવનમાં બધું આપણી ઈચ્છા મુજબ મળતું હોતું નથી. આપણે તો કચરામાંથી, કાંટામાંથી આપણે તો મોતી વીણવાના છે. બધું આપણી ઈચ્છા મુજબ નથી થતું હોતું. કાંટા કાકરાની વચ્ચેથી આપણે મોતી વીણવાના છે. આ જીવન છે. અને આ બધી કદાચને ભગવાનની કે કર્મને કારણે માણસને દરિદ્રતા પ્રાપ્ત થઈ હોય, પણ જો એને પત્ની સંસ્કારી મળી હોય ને તો એ દરિદ્રતાની અંદર પણ એને આનંદ આવતો હોય છે. થાય સરખામણી તો ઉતરતા છીએ, થાય સરખામણી તો ઉતરતા છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી એમના મહેલની રોશની આપવા, એમના મહેલની રોશની આપવા. ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. જય હો, જય હો. થાય સરખામણી તો ઉતરતા. શું વાત છે? અંधा है वो देश जहां आदित्य नहीं, मुर्दा है वो देश जहां साहित्य नहीं. વિપિનભાઈ, આજ પૂર્ણાહુતિ છે ને એટલે તમે મોજમાં છો ને તમે આ ગઝલ ને બધું ચાલુ કર્યું ને તો આજ આપણે આખી કથા ગઝલમાં કરવી. બોલો, હે થઈ જ જવા દો. 1 કલાકની મહેફિલ છે હવે, 1 જ કલાકની. કે એક આયવે દુઃખ ઉપડે અને એક આયવે દુઃખ ઓલાય, એક વિદેશ ગયો ન વિસરે અને એક પાસે બેઠોય ન પોસાય. દુનિયામાં આમ એક હાઈવે દુઃખ ઉપડી જાય અને એક હાઈવે દુઃખ ટળી જાય. એક વિદેશ ગયો ન વિસરે અને એક પાસે બેઠો હોય ને ઈ બેઠો બેઠો પોહાય નહીં. આનંદ કહે પરમાણદા માણ હે ફેર, 1 લાખો દેતા ન મળે, અને તાંબિયાના 13 ત્રાંબરનું નાણું આવતું એમાંથી 13 મળે.
માણસે માણસે ફેર છે ને ભાઈ. પેલા તો આ દુહાથી જવાબ દેવામાં આવતા. એક ભાઈ એના પત્નીને ટ્રેનમાં મૂકવા ગયા. હવે ટ્રેનનો ટાઈમ હશે કંઈક 9-10 વાગ્યાનો. રેલવે સ્ટેશન ઉપર મૂકવા ગયા. હવે લગ્ન થયા પછી 2-4 મહિને પહેલી જ વાર એને કદાચ માવતર જવાનું હશે ને ભાઈ એને મૂકવા ગયેલા. પછી વાતચીત કરતા કરતા કે પણ તું જલ્દી પાછી આવતી રહીજે. તો કે હું 2 દિવસમાં આવતી રહીશ. પછી એમ કરતા કરતા તો આ ભાઈ જરાક મોરો થઈ ગયો, મોડો પડી ગયો ને કહે છે કે પણ હું તારા વિના રહી નહીં શકું ને આંખમાં આંસુ આવી ગયા. હિપકા માંડ્યો ભરવા. એની પત્ની કે પણ તમે આવું શું કરો છો? લોકો બધા જોવે કેટલું ખરાબ લાગે. છાના રહી જાઓ, નાના બાળક છો તમે. અરે હું પાછી આવતી રહીશ, વહેલી આવતી રહીશ. ત્યાં ભાઈ છે આંસુ બાંસુ લૂછી નાખ્યા. કે છે કે પણ મને શું છે કે તું જા ને એટલે મને ગમતું નથી. તારા વિના હું એ 2-3 દિવસે કેમ કાઢીશ? પણ આંસુ બાંસુ લૂછ્યા ને એમ ત્યાં સામે બાકડે એક ભાઈ રડતો હતો. ત્યાં એલાઉન્સ થયું કે 9 વાગ્યાની ટ્રેન 1 કલાક લેટ છે. આ ભાઈ એમ થયું કે બારે કરી હવે આ કલાકે કાઢવી કેમ? તો એ ઓલો ભાઈ સામે બેઠો બેઠો રોતો હતો ને એની પાસે ગયો. એ એકલો બેઠો બેઠો બિચારો રોતો હતો. એટલે આ એલાઉન્સ થયો ને ત્યાં એને થોડીક દરપત થઈ એટલે આંસુ બાંસુ લૂછી નાખ્યા. ભાઈએ પૂછ્યું કે કેમ રડો છો? તો કે હમણાં તમે રડતા હતા. એ કે હા કે મારું તો એવું છે કે હમણાં જ અમારા લગ્ન થયા 2-3-4 મહિના થયા. મારા ઘરના કોઈ દિવસ ત્યાર પછી એક દિવસ બહાર ગયા નથી. અને અમારો પ્રેમ એવો છે કે એ 2-3 દિવસ માટે એના માવતર જાય છે ને એટલે હું રહી ન શક્યો. એટલે મારી આંખમાં આંસુ આવી ગયા હતા. એક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા. જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો. એક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા. જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો. વાહ! એક તરણું તોડ્યું ને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ જીવ્યો. પાન લીલું એ કે તમે કેમ રોતા હતા? કે મારી પત્ની જાય છે ને એટલે હું મનમાં જરાક દુઃખ થઈ આવ્યું કે એના વિના મને વિયોગ થશે એટલે હું રોતો હતો. પણ એ કહો કે તમે કેમ રડો છો? તો કે જે ટ્રેનમાં તમારી પત્ની જાય ને એમાં મારી આવે છે. લ્યો પાછું કાલથી ચાલુ. માંડ 5 દિવસ શાંતિ હતી. લ્યો અને આમ તમે જુઓ ને જેટલા જોક્સ હોય ને બધા આની ઉપર જ છે. માવતર જાય ને ત્યાં તો આવડા પાછળ નાચતા હોય કે હાલા આપણને આઝાદી મળી. 8 દિવસ की આઝાદી. એક આઝાદી ગાંધીજી અપાવી ને બીજી પાછી અત્યારે આવી. હવે પછી ઠેઠ 75 વર્ષ આવી. આઝાદી કા અમૃત. બરાબર. ખુશિયા અંદરથી સમાતી ન હોય. આવું કેમ છે? છતાંય કોઈ ના આપણે પૂછીએ, નાના એવા છોકરાઓને પૂછીએ સાધુ થવું? ખંભા ઉલાડે નહીં તો મારે લદન તરવા. લ્યો એલા રહેવા દે તું. આ પેલા બાપાને પૂછ આ કરવા જેવું છે?
જોખમકારક છે, પણ માને જ નહીં ને, સમજ્યા? અને લગ્ન થઈ જાય એટલે દીકરીને વળાવી દે, પણ તોય માંડવા પક્ષની બાયું હોય ને એ ગીત ગાતી હોય ને પછી આ જાનડીઓ ગાતી હોય, પણ એ ગાતા હોય એમાં શું હોય ખબર છે? તોય ઓલી વિદાયમાં ખુશી હોય. શું કામ? એમ કે આજ એક વાસડો નથાઈ ગયો, સમજ્યા? અને આ બાજુ આ લોકોને પણ આનંદ હોય, પણ એ લગ્નની અંદર, લગ્ન કેનું નામ કહેવાય ખબર છે? આ સુદામાજીની કથાથી આવે છે એ ચર્ચા, કે જેના પગ 4 હોય પણ જેની ગતિ એક હોય, જેના મન 2 હોય પણ વિચાર એક હોય, જેના શરીર 2 હોય પણ જેનો આત્મા એક હોય, એનું નામ લગ્ન છે. નહીતર એક દુહો છે કે દિલ મળ્યું ના મન મળ્યું અને ના ભાવ જાયગો કદી, પણ સંસારમાં તમે જોડાણા તો ઈ ફેરાથી શું થયું? ક્યારેક દિલ ન મળ્યું, ક્યારેય મન ન મળ્યું અને પછી સંસારમાં તમે જોડાણા તો ઈ ફેરાથી શું થયું? એના કરતા તો રામાયણ આગળ શું કહે છે ખબર? કે ધીરજ ધર્મ મિત્રાય રુનારી, આપત કાલ પરખે અહીં ચારી. પુરુષનું તો છે ને ભાગ્ય જ પત્ની છે, એટલે જ સ્ત્રીને ભાગ્ય લક્ષ્મી કહેવામાં આવે છે. આપણું ક્યાંય ક્લાસ જ નથી હો, ખાલી આગળ આપણે બધે આગળ થાય, આપણો ક્યાંય ક્લાસ નહીં. આ પોથયાત્રા હોય તો એ બહેનોની માથે મૂકવામાં આવે, કોઈક સંત કે કોઈક નેતા પધારવાનો હોય, કોઈ સુપ્રસંગ હોય તો બહેનોની માથે કળશ મૂકવામાં. આપણી માથે કળશ મૂક્યા કોઈએ? આપણી માથે છે ને આપણા ખંભે તો મળદાના ભાર ઉપાડવાના કામના છે આપણે, બીજા કાંઈ કામના નથી આપણે, સમજ્યા? એટલે મંગલ રૂપમાં મંગલ રૂપ હોય તો એ સ્ત્રી છે, પુરુષનું ભાગ્ય જ પત્ની છે. અને એમ કહેવાય છે કે જ્યારે પુરુષ ધર્મભ્રષ્ટ થયો છે ત્યારે એને નારી શક્તિએ જ તાર્યો છે. આપણે ત્યાં મોટા પંથની અંદર આવે છે કે તોરલે 3 નર તાર્યા, સાસતીઓ ને સુધીર, પણ જે સાલ જગનો ચોરટો, હારે ને પડમાં જ કીધો પીર. પણ જે સલ જગનો ચોરટો, એને પડમાં જ કીધો પીર. આપણે ત્યાં જે ઘટનાઓ છે તમે જુઓ તો એની અંદર નારીને એક શક્તિ કીધી છે, એને એક માતાજીનું બિરુદ આપવામાં આવ્યું છે. આજે સુદામાજીના પત્ની છે, એનું નામ સુશીલા છે, પણ જેવું નામ છે એવા જ ગુણો છે. પતિવ્રતા નારી છે, અને પતિવ્રતા છે ને એ ક્યાંય બનવાના ક્લાસ નથી આવતા, એ જન્મથી જ હોય છે કે ભાઈ બની નથી શકાતું. સત્સંગી જીવન તો એમ કે છે કે પુરુષનું 100 જન્મનું ભાગ્ય ઉદય થાય ત્યારે એને ઘરે સત્સંગી, સંસ્કારી અને પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાય છે. ધર્મ ભક્તિના લગ્નની કથામાં આવે છે. પુણ્યમ યસ્ય ભવેત પુંસમ સતજન્મ સમર્જિતમ, ગૃહે તસ્ય ભવેન નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા. આપણા 100 જન્મના પુણ્ય થાય ને તઈએ
એવી સત્સંગી, સંસ્કારી અને પતિવ્રતા સ્ત્રી પ્રાપ્ત થાય છે. જો વિચાર કરો, એટલે કદાચ ને સંસારના જે બે પૈડા છે ને એ એક સરખા હોય ને તો સંસાર ચાલ્યો જાય છે, અને નહીતર તો બધું બહારથી રૂપાળું લાગતું હોય પણ ઘણાય ધર્મને કારણે, ઘણાય સમાજની આબરૂથી, ઘણાય પરંપરાને કારણે આ બધું નહીભું જતું હોય છે અને જીવન પૂરું કરી નાખતા હોય છે, પણ એનો કોઈ જ મતલબ નથી. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મુને પ્રગટ મળ્યા મહારાજ રે સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ. દુઃખ છે ને ત્રણ પ્રકારના છે. એક કર્મ જન્મ છે, એક ક્રિયા જન્મ છે, એક ઈશ્વર જન્મ છે, જેને આદિ, વ્યાધિ અને ઉપાધિ કહેવામાં આવે છે. એક આપણા કર્મનું દુઃખ છે. માણસે કરેલા કર્મ એ રિટર્ન આપે જ છે, ફળ આપે જ છે. થોડું કદાચ મોડું થાય, અને મોડું થાય તો વ્યાજ સાથે આપે છે. ભગવાનનો ન્યાય અફર છે, કોઈ કંઈ કરી શકા જ નથી, એમાં ફેરફાર કરી શકા જ નથી. કર્મનું ફળ એ અફર છે. આજે સુદામાજીના જીવનમાં કદાચ એવું કોઈ કર્મજન્ય દુઃખ આવ્યું કે એના જીવનમાં ભૂખ મરો આવ્યું, થયા નિર્ધન, નહીં ખાવા અન્ન રે, ન મળે પહેરવા નવું વસન રે. આજે એને ધોતિયું જે પહેર્યું છે ને, થીગડાની ઉપર થીગડા, થીગડાની ઉપર થીગડા. હવે તો એ કઈ બ્રાન્ડની કંપનીનું છે ને એ ખબર નથી રહી, એટલા બધા થીગડા લાગી ગયા છે. એક વિદ્વાન બ્રાહ્મણ છે, છતાં એની આ સ્થિતિ. આજે શહેરમાં માગવા નીકળે, ચપટી લોટ માંડ મળે છે. આપણે હમણાં 2 દિવસ પહેલા બિપિનભાઈએ ગાયું હતું કે હું ભિખારી બની, ભગવાન કહે છે કે હું ભિખારી બનીને તમારી સામે હાથ ફેલાવું છું, પણ માફ કરજો કહીને માણસો ચાલ્યા જાય છે. માફ કરો ભાઈ, આગળ વધો, આગળ વધો. અને આજે આ ભૂખમરાનો જે ભયંકર સાપ છે ને, એ સુદામાને એમ થયું કે ક્યાંથી નીકળો, હું તપાસ કરું. આપણે ત્યાં કોઈ સાયકલનું કે ટ્યુબનું ટાયરનું જે પંચર થયું હોય ને, ટ્યુબનું, મોટરસાયકલનું પંચરવાળા ત્યાં જાય ને એટલે હવા પૂરીને પછી પાણી બોળે, પછી આમ ફેરવે. જ્યાં પંચર હોય ને એને પકડવા માટે ત્યાંથી બળબડિયા બોલે, એટલે ખબર પડે કે આ જગ્યાએ પંચર છે. સુદામાજીએ પણ આવું કર્યું, શોધ કરી. પોતે બ્રાહ્મણ વિદ્વાન હતા. યાદ આવ્યું કે હા, ભગવાનના ભાગના ચણા ખાઈ ગયો હતો. આ તકલીફ ત્યાંથી શરૂ થઈ છે. કોઈના ભાગનું આપણે ખાઈ ગયા હોય ને તો એ પાછું દેવું પડે છે. કોઈ લાખ કરે ચતુરાઈ રે, કર્મ કા લેખ મિટે ના રે ભાઈ, એ કર્મ કા લેખ મિટે ના રે ભાઈ. સુશીલાને જ્યારે ઘરમાં કાંઈ જ રહ્યું નથી, સુદામાજીની સામે હાથ જોડ્યા છે કે કૃપાનાથ હવે તો કંઈક કરો. ઘરમાં એક ટાણાનું પણ અન્ન બચ્યું નથી. છોકરાઓ ભૂખથી પીડાઈ રહ્યા છે. સુદામાજીની આંખમાં આંસુ આવ્યા છે કે દેવી, તને શું કહું? વર્ષો પહેલા મેં જ મારું ભાગ્ય સાંદીપની ગુરુના આશ્રમમાં ભણતો હતો ત્યારે
ભગવાનના ભાગના 3 મુઠ્ઠી ચણા ખાઈ ગયો. બનેલું એવું કે યજ્ઞ માટે સમિધ એટલે લાકડા કાપવાને માટે કૃષ્ણ, બલરામ અને સુદામાજી જંગલમાં ગયા. ગુરુ માતા એને એમ થયું કે બાળકો ભૂખ્યા થશે એટલે શેકેલા 3 મુઠ્ઠી ચણા સુદામાને આપ્યા કે તું કૃષ્ણ બલરામને આપી દેજે એક એક મુઠ્ઠી ને એક મુઠ્ઠી તારા. વરસાદ એકદમ ભયંકર થયો. 3 મિત્રો ઝાડવા ઉપર ચડી ગયા. સુદામાજી ની પાસે પેલા ચણા છે. ભૂખ લાગી, ચણા ખાવાનું ચાલુ કર્યું. કટકટ અવાજ આવે. ભગવાન કૃષ્ણ કે સુદામા અવાજ શેનો આવે છે? સુદામાને એમ થયું કે જો એમ કહું કે ચણા છે તો દેવા પડશે. એટલે કે નહીં નહીં, એ તો શું છે કે ટાઈટને કારણે મારી દાઢી ડગડગ ડગડગ થાય છે ને એનો અવાજ આવે. ભગવાન કે તો તારી દાઢી, દાંતને ને અન્નને જો વેર નો કરી દઉં ને તો હું કૃષ્ણ નહીં. 3 મુઠ્ઠી ચણા સુદામા અણહકના ખાઈ ગયા. હવે અત્યારે બોરિયું મોટે જે ખાઈ ગયા છે એનું શું થાય વિચાર કરો. મને તે થાય. આખા રોડ ને રોડ ખાઈ ગયા, આખા પુલ ને પુલ ખાઈ ગયા. અને ભારતીય લોકોની પાચન શક્તિ તો જુઓ. અમેરિકાના પ્રધાન, ચાઇનાનો પ્રધાન ને ભારતનો પ્રધાન ત્રણેય મળ્યા. અમેરિકાનો પ્રધાન કે અમારે ત્યાં કૌભાંડ થાય પણ કોઈને ખબર ના પડે, અમે 25% એમાંથી સેરવી લઈ. ચાઇનાનો કહે કે એમાં શું થઈ ગયું, અમારે ત્યાં બિલ્ડિંગો બધું બને ને તો અમે 50% જેટલું કાઢી લઈએ. હવે ભારતના પ્રધાનનો વારો આવ્યો. એ કે તમારે શું સિસ્ટમ છે? તો કે આવો નદી કાંઠે લઈ ગયો. જોવો કે નદીની માથે પુલ કેવો સરસ મજાનો. ઓલા બે તો આંખું પાડીને જોવે. એ કે ક્યાં પુલ દેખાય છે? તો કે બસ એ જ વાત છે, તમે 50% ખાઓ ને અમે આખે આખો પુલ ખાઈ જાય, બૈના વિના ખાઈ જાય, આખો રોડ ખાઈ જાય. હવે જો આ શાસ્ત્રમાં આવી રીતનું લખ્યું હોય કે 3 મુઠ્ઠી ચણાની આટલું દેવું પડ્યું હોય, જો સુદામાને બદલો, તો જે ભગવાનના ઘરેણા ખાઈ ગયા હોય, ભગવાનનું ખાઈ ગયા હોય, ભગવાનના ભાગનું ખાઈ ગયા હોય, જેને પંચનું ખાઈ ગયા હોય, જે હયારું ખાઈ ગયા હોય, એની દશા શું થશે? અમારા એક હરિભક્ત હતા ને, એ કે અમારા જીવનનો સિદ્ધાંત કહું કે 4 દીકરા હતા, ચારેયને બોલાવીને કીધું કે જે દિવસે સંયુક્ત પરિવારમાંથી 5 રૂપિયા એક બાજુ મૂકવાનું મન થાય ને તેથી વહેલી તકે જુદા થઈ જાય, પછી ભેગા ન રહેતા. કારણ કે ભાઈ સંયુક્ત પરિવારનું છે ને, એમાં કોઈ એકલો એને પચાવી શકતો નથી. સુશીલાને કહે છે કે ભગવાન બધું સારું કરશે, પણ આજે આશ્વાસનથી કાંઈ થતું નથી. ડૂબતો માણસ હોય એને દોરડું આપી શકાય, કોઈ માણસ બીમાર હોય તો એને દવા આપી શકાય, કોઈ ડૂબી રહ્યો હોય ને આપણે એમ ત્યાં ગોરબાપાને બોલાવીને શાંતિ પાઠ કરાવીએ. જો શાંતિરંતરિક્ષગુમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા. એ કે વરુણ શાંતિ, અગ્નિ શાંતિ, પૃથ્વી શાંતિ. દોયડું આપો ને તો ડૂબી જાય. હમણાં ત્યાં શાંતિ પાઠ ન હોય. અને ખરેખર પ્રેક્ટિકલ જ છે બધું દુનિયામાં. એક પાણીની અંદર ભેંસનું ખાડું પડેલું, પછી પેલો જે ગોવાળ હતો ને નવો હતો, એ કાઢે પણ ખાડું બહાર નીકળે નહીં. ભેંસુને પાડાને બધાને પાણીમાં બહુ મજા આવે. એક ગોર બાપા નીકળ્યા. એ કે આ ખાડું કે હું કયું નો બહાર કાઢું છું, નીકળતું નથી.
તો ગોર બાબા કે એમાં શું થઈ ગયું? ચાલો હું હમણાં સ્તુતિ બોલી દઉં. કે છે કે હે મહિષીઓ, પછી મહિષાસુરનું સ્તુતિ કરી એને કે હે મહિષાસુરના વંશજ પાડા, તું પાણીમાંથી સત્વરે બહાર નીકળી જા. પછી શાંતિના પાઠ ચાલુ કરે, પણ ઓને કઈ અસર થાય? ત્યાં એક ગોવાળ નીકળો. એ કે હું કરો છો ક્યાં? એ કે અમે શાંતિ પાઠ કરીએ કે આ ભેંસને પાડો ને બધા બહાર નીકળે. એ કે એમ ન હોય, કે લાવો ડંગોરો. જઈને બૈડામાં એક એક દીધા ને ત્યાં તો ફટાફટ બહાર નીકળ્યા. એમ ભાઈ, જે વાતથી કામ થાય એનાથી થાય, બીજેથી ન થાય. બરાબર. એક મહાત્માજી ટ્રેનમાં બેઠા, ટીસી આવ્યું, महात्मा जी टिकट दिखाए तो टिकट नहीं है भाई साहब, कहाँ जाने वाले हैं? तो कि हम तो राम जन्मभूमि का मंदिर नया बना है तो हम राम जन्मभूमि देखने जाएंगे, पर क्या टिकट विना न जवाय? हम तो महात्मा जी है क्या? हालो मारी भेगा. ये कहाँ? तो कि कृष्ण जहाँ जन्मे थे ने वहाँ, पहले वहाँ चलो, फिर राम जन्मे थे वहाँ चलना. એટલે જેલમાં કૃષ્ણ જેલમાં જન્મ્યા હતા ને, કે હાલો કૃષ્ણ જન્મ્યા હતા ન્યા, પેલા તમને એ દેખાડી દઉં. ન્યા કાંઈ ન હાલે ભાઈ, ન્યા રૂપિયાથી જ કામ થાય. ન્યા કાંઈ માળા ફેરવીએ તો મેળ ન આવે. જે વાતથી જે કામ થાય ને એ વાતથી જ થાય, બીજી વાતથી ન થાય. સુશીલા કહે કે હવે એક કામ કરો, આ તમારા દ્વારિકાધીશ તમારા મિત્ર છે, ત્યાં જાઓ તો આપણું કંઈક કામ થશે. કે છે કે કાંઈ વાંધો નહીં, પણ જો હું માગીશ નહીં. અરે માગવાની ક્યાં જરૂર છે? નહીં માગો તોય આપશે, એ તો લક્ષ્મીનો નાથ છે. પણ આપણે ત્યાં એક રિવાજ છે, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે ગુરુદેવન રૂપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણી પી. ગુરુદેવ અને રાજા એની પાસે જતા ખાલી હાથે ન જવું. કે છે કે કાંઈક લઈ જવું જોઈએ, નજરાણું ભેટ. કૃષ્ણ તો રાજા છે અને ભગવાન પણ છે. અમારા અહીં મંદિરમાં એક હરિભગત છે ને, એ કાયમ દર્શન કરવા આવે ને તે હાથમાં થેલી રાખે, થેલી હકેલેલી હોય. એટલે હું પૂછું કે આ થેલી લઈને તમે કેમ આવો? જઈ આવો તે થેલી હોય તમારા હાથમાં. એ કે મહારાજે શિક્ષાપત્રમાં લખ્યું ને કે ખાલી હાથે ન જાવું, એટલે થેલી ભેગી રાખવું. ખાલી હાથ ન કહેવાય ને. પણ મેં કીધું એ તો બરાબર, થેલી તો માળાય રખાય એમ તો હાથમાં. એ કે એમ નહીં, કે આ થેલી એટલા માટે રાખું કે કંઈક લીધા જેવું હોય તો હું લેતો જાઉં ભેગું એમ. આમ કહેવાય શું કે ભાઈ ખાલી હાથે ન ગયા આપણે. વિચાર કરો, એ કે અહીંથી લીધા જેવું હોય એ હું લેતો જાઉં એમ હામું. બરાબર. એક ગોર બાપા સરસ મજાની કથા કરતા હતા, એમાં એક ગઢવી આવ્યો. ગઢવી હોય કોઈ નારાજ ન થતા, નહીતર અત્યારે તો માફી માગવી પડે. પણ હવે એને શું, એનામાં કે દાનનો મહિમા વધારે એમ, કે દાન આપો અમને એમ. તો ગોરબાપા દાન ઉપર વાત કરતા હતા, જે કોઈ દાન કરે એને આ પુણ્ય થાય, આનું દાન કરે તો એને આ પુણ્ય થાય. ત્યાં તો ઓલા ગઢવીએ આગળ પાથર્યું. કોકે પૂછ્યું કે આ અહીંયા હું પાથરું? કે સાંભળ કે દાનનો કેટલો મહિમા, કે હાલ તું નાખ આમાં કંઈક નાખ. એને એવો અર્થ કાઢ્યો કે મને તમે દાન કરો એમ. આ દાનનો મહિમા જો બધો કહે છે ને, તો મને દાન કરો તમે. એટલે ઘણા દુનિયામાં છે ને પરબારા નંદ ભયો કરનારા હોય. પરબારો નંદ ભયો એટલે એક જગ્યાએ અમે કથા કરવા ગયા ને ગામડાની અંદર, તે ઉત્સાહી ગામ આખી સમસ્તની કથા, અને નંદ ભયો થતો હતો. ઉત્સાહમાં બધા નાચતા હતા ને ચોકલેટો ઉડાડતા હતા ને. એમાં એક ભાઈ છે ને, ઘડીક થાય ને ત્યાં રૂપિયા ઉડાડ્યો, ઘડીક થાય ને ત્યાં રૂપિયા ઉડાડે. મને તો બહુ ભાવ થઈ ગયો. મેં કીધું ભાઈને હાર પહેરાવો, કેટલા બધા રૂપિયા ઉડાડ્યા. પછી ખબર પડી કે ઓલી થાળીમાં જેટલા નાખ્યા હતા ને એમાંથી લઈ લઈને એવડો મારો દીકરો ઉડાડતો હતો. બારોબાર ગોર બાપાને રૂપિયા ઉડાડી દીધા.
દક્ષિણાના રૂપિયા હતા ને એ ઉડાડી દીધા બારોબાર. હવે પરબારો નંદભાઈઓ કરનારા હોય, બરાબર. એટલે પણ મને એમ લાગે છે કે સુદામાજી 3 મુઠ્ઠી પૌવા લઈને ગયા. કદાચ લાંચનું કૌભાંડ છે ને ત્યાંથી જ ચાલુ થયું. આ લાંચ દેવાની શરૂઆત સુદામાએ ચાલુ કરી. બહુ હસવાની વાત છે પણ છતાંય સમજવા જેવી છે. કારણ કે ભગવાનને માટે એમ કે હું આટલું કંઈક આપું તો ભગવાન મને કંઈક આપે એમ. અને ખરેખર આમ જુઓ ને તો સુદામાજી લઈને આવ્યા, પણ બધું જ્યાં જોયું ભગવાનનો વૈભવ, તો એ પૌવા દઈ નથી આવી ગયા. આપણે ગામના માણસો હોય ને, માલકારી સાહેબ એટલે મામલતદાર સાહેબ, જૂના વખતની વાત છે. ચોમામાં સરસ મજાના કુણા ચીબડા થયા હોય, ડોડા થયા હોય મકાઈના. એમ થાય કે હાલો મામલતદાર સાહેબને આપણે દઈ આવીએ. થેલી ભરીને ખંતેલો ખેડૂત ચોમાના ચીબડા દેવા જાય. પણ જ્યાં મામલતદાર સાહેબની ઘરે જાય ને, ત્યાં તો એના છોકરા સફરજનથી ક્રિકેટ રમતા હોય. હવે આપણા ચીબડાને કોણ પૂછે? માણાનો ઓતાર બે જાય. ઓલો ઓતાર આવ્યો હોય ને બે જાય. અમારા અહીંયા બાજુમાં જ એક દેવ છે, એટલે ત્યાં જેઠ મહિનાની અંદર એનો નિવેદ થાય ને હવન થાય. તો એમાં જેઠ મહિનાની અંદર ધૂણતા હતા. તો ઓલા બધા પૂછે પછી એને કે કયો બાપા હવન કેદી થશે, વરસાદ કેદી થશે? એટલે પછી વરસાદને બધી નિશાનીઓ આપે. એવી રીતે ગામની અંદર અડધો પોણો અષાઢ મહિનો વહી ગયેલો, વરસાદ થયેલો નહીં, બધાય મોં મૂંઝાયેલા. તો એક યજ્ઞ રાખ્યો અને એમાં માતાજી ધૂણ્યા. એટલે ગામના સરપંચને એ જ ચિંતા હતી કે વરસાદ કેદી થાય. એટલે એને પૂછ્યું કે તે માતાજી કહો કે વરસાદ કેદી થાય? તો માતાજી ધૂણતા કહે કે પો મહિનામાં. કે પો મહિનામાં તો માતાજી શિયાળો કહેવાય, તો અહીંયા તો વરસાદ થાય તો કે નુકસાન થાય ને. તો કે પછી મને ચોમાહાન મહિનાનું નામ કયો. ચોમાહાન મહિનાનું નામ ભૂલી ગયા હતા માતાજી. એ કે વરસાદ કેદી થાય? તો કે પો મહિનામાં. પછી ઓતાર બેહી જાય ને, આમાં ઓતાર બેહી જાય સમજ્યા. એવી રીતે આજે સુદામાજી દ્વારિકાના માર્ગે ચાલ્યા છે. એક સરસ મજાનું ગીત છે જેના માટેનું. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે એના મનનો મેરામણ છલકાય છે. એના મનનો મેરામણ છલકાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. હું સમજું ને શું કહું, માંગતા લાજી મરું. સમજું ને શું કહું, માંગતા લાજી મરું. માંગતા તો માનવીનું માન ઘટી જાય છે. ધીરે સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. સંગતી પરખી જશે, જોઈને રાજી થશે. પરખી જશે, જોઈને રાજી થશે. અરે એ તો લક્ષ્મીનો નાથ છે. ધીરે જુઓ એ જુઓ સુદામાજી દ્વારિકા
સુદામા દ્વારિકામાં જાય अरे चले श्याम सुंदर से मिलने सुदाम जाते जाते मन में हरे कृष्ण राधा चल श्याम सुंदर ने चल श्याम सुंदर से मिलने सुदामा श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल 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 जय जय સુદામાજી કહે છે કે સુશીલા હું માગીશ નહીં કારણ કે બુરો પ્રેમ કો પંથ બુરો જંગલ में बासो बुरो नारी से ने बुरो मूर्ख में आसो बुरो सुम के सेव बुरो भगीने के घर भाई बुरो नार कुलक्ष सांस घर बुरो जमाई बुरो पेट पंपाल है बुरो सुरो में भागनो कवि गंग कहे अकबर सा सुनो सबसे बुरो है मांगनो मांगने से मरना भला सजन की केत गए दास कबीर दीजिए मानवी मत मांगिए भीख मांगने से मरना भला केत गए दास कबीर ખરેખર જીવનની અંદર છે ને કોઈની પાસે હાથ લાંબો કરવો ને એના જેવું દુઃખદ બીજું એકઈ નથી आ मांगना मरण समान है मत कोई मांगो भीख मांगने से मर्दों भलो यही सजन કે રે માંગને સે મરના ભલા અને એટલે જ કહું છું કે પરમાત્માને પ્રાર્થના છે કે જાજુ નહીં તો કાંઈ નહીં પણ સૌ કોઈ માણસ બસ શાંતિથી પોતાના પેટ પૂરતું કમાઈ શકે મુરાદથી જીવી શકે આત્મગૌરવથી જીવી શકે કમસે કમ પરમાત્મા એટલું તો તમે બધાને આપજો અને આ રીતે સુદામાજીને એમ થયું કે છે કે હું માગીશ નહીં સુશીલા કે માગવાની ક્યાં જરૂર પડશે તમને જોશે તો જ ખબર પડી જશે આકૃતિ ગુણાનું કથઈ હતી અમે ભણતા નથી સંસ્કૃતમાં આ એક ન્યાયનો સિદ્ધાંત આવતો આકૃતિ ગુણાનું કથઈ હતી માણસની આકૃતિ છે ને એના ઉપરથી જ ખબર પડી જાય ઘણાય આમ ભલા ભોળા હોય ને બિચારા બાળા ભોળા જેવા માણસ
એની આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય કે આ બિચારો બાળા પોળો છે. નહીતર એક ભાઈને છે ને ગામમાં બધા મૂરખ મૂરખ કહે. એક દી એને એમ થયું કે હવે આ ગામમાં રહેવું જ નથી, ગામ આખું મને મૂરખ કહે છે. હવારના પોરમાં છે ને ભાઈ ભાગ્યો કે આ ગામમાં જ નથી રહેવું, હવે આખું ગામ મને મૂરખ કહે છે. આયલો ગયો 2-3 ગામ વટી ગયો. બપોર થયો, ભૂખો થયો, તરસો થયો. એને એમ થયું કે આઈશ 2-4 ગામ વટી ગયો એટલે હવે ત્યાં કોઈ મને ઓળખતું નહીં હોય, આ ગામમાં રહો. હવે બાયું નળે પાણી ભરતી હતી, ગામના પાદરમાં ટાંકો હોય ને ત્યાં. તે આ ભાઈ છે ને જઈને સીધો પેલો નળ ચાલુ હતો ને ખોબો ધરીને માંડ્યો પીવા પાણી. તો જેનું બેડું હતું ને એ બાઈ કે એ મૂરખ. ત્યાં ભાઈ પાણી પીતો પીતો બંધ થઈ ગયો. એ કે બેન બીજું બધું તો ઠીક, પણ તમને અહીંયા આવીને કોણ કહી ગયું કે હું મૂરખ છું? મેં તો 3-4 ગામ વટાવી દીધા કે મારા ગામમાં તો મને બધા આખું ગામ મૂરખ કહે છે, પણ તમને અહીંયા આવીને કોણ કહી ગયું? એ કે તારા લખણ, તું આજે પૈસા વિના સીધો ખોબો માંડ્યો ને એટલે ખબર પડી ગઈ કે મૂરખના લક્ષણ છે આના. એટલે આકૃતિ ગુણાનું કથાઈ હતી. માણસની આકૃતિ ઉપરથી આ સામુદ્રિક શાસ્ત્ર છે. ખરેખર આ એક સમજવા જેવું ને ભણવા જેવું છે. કાલે જ હું ગોરબાપાની ચર્ચા કરતો હતો કે માણસ આમ ચાલ્યો આવતો હોય ને એની ચાલ ઉપરથી, એની ડંગ ઉપરથી, એની બોડી લેંગ્વેજ ઉપરથી, એની આંખો, એનો ચહેરો, એના ઉપરથી ખબર પડી જાય કે આ માણસ શું કામે આવ્યો છે, શું સ્વાર્થે આવ્યો છે. અને અમારે તો આમ જોવો ને તો 360 દિવસ માણા ચારવાનું જ કામ, એટલે અમને તો ખબર પડી જ જાય. એમ આજે ભગવાનને તો ખબર પડી જાય, ભગવાન તો અંતર્યામી છે. સુદામાજી આવ્યા છે, માંડ દ્વારકા પહોંચ્યા. ભગવાનના મહેલો ને બધું જોયું છે, દ્વારિકા નગરીની ભવ્યતા. સુદામાજી આભા થઈ ગયા. ઓહો, ભગવાનનો મહેલ સામે જ દેખાય છે. પૂછતા પૂછતા સુદામાજી ભગવાનનો મોટો સોનાનો મહેલ છે એના દરવાજે આવ્યા છે. હવે ખરેખર ભગવાનના આંગણે તો છે ને સૌ કોઈનું સ્વાગત થાય, પણ ચોકે